દિવસ અને એમાં વસંતોત્સવનો પ્રારંભ ત્યારે આપ સૌને આવકારતા આનંદની લાગણી અનુભવીએ કહેવાય છે કે ભારતના પશ્ચિમ છેડાની ધરતી છે રહેઠાણ, સીધા સાદા ગુજરાતીની નોખી છે ઓળખાણ. અમે છીએ ગુજરાતી, અમે છીએ ગુજરાતી. અને હવે આપણી વચ્ચે જિલ્લો છોટાઉદેપુર, ત્યાંથી આદિવાસી લોકબંધુઓ આપણી વચ્ચે રાઠવા હોળી નૃત્ય પ્રસ્તુત કરશે. આદિવાસી લોક પરંપરા ઉપર આધારિત અને ખાસ હોળી અને ફાગણ મહિનાની અંદર જ્યારે તહેવાર મનાવવામાં આવે ત્યારે આ આદિવાસી લોકબંધુ પોતાની એક એવી આગવી પ્રસ્તુતિ રાઠવા ડાન્સ સ્વરૂપે રજૂ કરે છે. છોટાઉદેપુરના આ લોકપ્રસિદ્ધ કલાકારો અંબાજીથી શરૂ કરી અને ઉમરગામ સુધીનો વનવાસી બંધુઓનો પ્રદેશ દુનિયાના બીજા તહેવારો દૂર મનાવે, ત્યાં કામ કરતા હોય ત્યાં મનાવે, પણ દિવાળી અને હોળી આ બે તહેવાર એવા છે કે સમગ્ર ભારતીયોને પ્રિય છે. પરંતુ વનવાસી બંધુઓ હોળીનો તહેવાર એ પોતાના વતનમાં જ ઉજવે. એટલા માટે કહેવત છે કે દિવાળી તો અટે કટે, હોળી તો વટે. એટલે પોતાના વતનની વાટે જઈ અને હોળીના ઉત્સવને રંગો સાથે ઉજવે, નૃત્ય સાથે ઉજવે. અને રાઠવા બંધુઓ આપણી વચ્ચે પ્રસ્તુત કરે છે હોળી લોકનૃત્ય. જોરદાર તાલીઓ સાથે રાઠવા લોકનૃત્ય.